મળતી માહિતી મુજબ અયુબ ભીખન શેખ નામના શખ્સને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલો મિલકત પર ચાવી પાડવાના આરોપ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. મૂળ મિલકત માલિક દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ભાડા ચિઠ્ઠી બનાવી મિલકત હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે કુલ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ કેસમાં સુરત વાણી વીકલી પેપરના માલિક અયુબ ભીખન શેખનું નામ પણ સામે આવતા લાલગેટ પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપ અગાઉ પણ આવા ગુનામાં ધરપકડ ભોગવી ચૂક્યો છે. ગઈકાલ તારીખ 8/3/2026ના ફરિયાદી મોહમ્મદ ફિરોજ મુનશી રહે વરિયાળી બજારના એક ફરિયાદ આપેલી. તેઓએ અગાઉ 2012માં વરિયાળી બજાર દાસ્તીપુરા વિસ્તારમાં એક મિલકત ખરીદી કરેલ હતી. તે મિલકતમાં હાલના ધરપકડ કરાયેલ આરોપી તથા બીજા અન્ય આરોપીએ પોતે એના માલિક ના હોવા છતાં ત્યાં એના માલિક છે એ રીતના ભાડા ચિઠ્ઠી બનાવેલી અને એ ભાડા ચિઠ્ઠીમાં પોતાની સહીઓ કરી જાતેથી અને એ ભાડા ચિઠ્ઠીઓ સાચા તરીકે ઉપયોગ કરવા માટે વાપરેલું હોય. આ બાબતે અરજદાર નાઓ દ્વારા અગાઉ લેખિત અરજી આપવામાં આવેલી હતી. એ અરજીની તપાસ દરમિયાન ગુનાહિત જણાતા ગઈકાલ આ બાબતે જૂની આઈપીસી કલમ 420, 465, 467, 468, 471 મુજબ કુલ આરોપીઓ 8 અને તપાસમાં મળી આવે તેવી ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને ગઈકાલ તપાસ દરમિયાન આ કામના આરોપી નંબર 5 અયુબ ભીખન શેખ નાઓ મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં હાલના ધરપકડ કરાયેલ આરોપી સુરત વાણી નામનું વીકલી ન્યૂઝપેપર ચલાવે છે અને એના એ તંત્રી તરીકે છે. આ કામે અગાઉ પણ એક આ બાબતે ગુનો દાખલ થયેલો છે. એ પણ એક ખોટી ભાડા ચિઠ્ઠી બનાવેલાનો હકીકત સામે આવી હતી. ત્યારબાદ આ કામના આરોપીઓ જે ધરપકડ કરાયેલ છે તેના સંબંધીઓ દ્વારા પણ આ કામના ફરિયાદીને અગાઉ ખંડણી માંગણી કરેલી હતી. એ બાબતનો પણ અગાઉ ગુનો દાખલ થયો હતો અને હાલમાં ખોટી ભાડા ચિઠ્ઠીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામના આરોપીઓ જે મૂળ જગ્યા છે માલિક ફરિયાદીની ત્યાં રહેતા હતા અને ત્યાં અગાઉના મૂળ જે જમીન માલિક હતા એના પાવરદાર તરીકે નટવરલાલ મગનલાલ ઘીવાળા હતા. તો એમના નામની ખોટી ભાડા ચિઠ્ઠી બનાવી અને તેમને તે દસ્તાવેજ ખરા તરીકે ઉપયોગ કરેલો હતો.